જો 24 કલાક સુધી તમે ફક્ત પાણી પર રહેશો તો તમારા કેટલા ઓર્ગન તમને થેન્ક યુ કહેશે? પહેલું ઓર્ગન જે ખુશ થાય છે તે છે તમારું લીવર, કારણ કે લીવરને જોઈએ છે આરામ, પણ આપણે તેને આરામ આપતા જ નથી. આપણે વારંવાર કંઈ ને કંઈ ખાધા જ કરીએ છીએ, જેથી રોટલી, દાળ કે ભાતમાં રહેલું ગ્લુકોઝ આપણા શરીરમાં જાય છે. આ ગ્લુકોઝ વારંવાર ઇન્સ્યુલિનને સ્પાઇક કરે છે, જેથી પેનક્રિયાઝને સતત કામ કરવું પડે છે અને તેની સીધી અસર લીવર પર પડે છે. બીજા નંબરનું જે ઓર્ગન છે તે છે તમારું પેનક્રિયાઝ, જે તમારા લાંબા આયુષ્ય સાથે જોડાયેલું છે. ઉપવાસના સમયે તમારા શરીરનું રિપેરિંગ ફાસ્ટ થાય છે અને એજિંગ સ્લો થાય છે. ત્રીજું ઓર્ગન જે તમને થેન્ક યુ બોલે છે તે છે તમારું મગજ. બ્રેન શરીરમાં જમા ફેટને ઓછું કરવામાં મદદ કરે છે. આનાથી ડાયાબિટીસ, પ્રી ડાયાબિટીસ, ફેટી લીવર અને મેટાબોલિક પ્રોબ્લેમમાં સુધારો જોવા મળે છે. અને છેલ્લું જે ઓર્ગન તમને થેન્ક યુ બોલે છે તે છે તમારું હૃદય. તેને આરામથી દબકવાનો મોકો મળે છે, તેથી હાર્ટ હેલ્થ સારી બને છે. એટલે કે સાચી રીતે કરેલ ફાસ્ટિંગ તમારા આખા શરીરને રિપેર અને રીસેટ કરવામાં મદદ કરે છે.